નમસ્કાર, ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ઇઝરાયેલની ગાઝા પર એર સ્ટ્રાઇક, હમાસના ટોપ લીડરનું મોત, તેની પત્ની સહિત 19 લોકોના મોત. પટનામાં હોસ્પિટલના મહિલા ડિરેક્ટરની હત્યા, ચેમ્બરમાં ઘૂસીને 6 ગોળી મારી. મધદરિયે 95 દિવસની દિલધડક દાસ્તાન, દરિયામાં ફસાયેલા 61 વર્ષના માછીમારે કરચલા ખાધા, કાચબાનું લોહી પીધું. ગુદામાં 7 સેન્ટીમીટર ઊંડો ચીરો, શરીર પર દંડાના ઘા. ગોંડલ રાજકુમાર જાટના ફોરેન્સિક રિપોર્ટમાં થયા મોટા ખુલાસા. ગુજરાતમાં સગીર વયના ડ્રાઈવર બેફામ, 1 વર્ષમાં 700થી વધુ અકસ્માત. 100 ફૂટ ઊંચો રથ પડતા ઉત્સવ માતમમાં ફેરવાયો, એકનું મોત, અનેક ઇજાગ્રસ્ત. તંત્રી લેખ: વર્તમાન નાણાં વર્ષમાં ભારતનું કોલસા ઉત્પાદન 1 અબજ ટનને આંબી ગયું. આર્ષ અક્ષરધામ પ્રવચનમાળા અંતર્ગત નિષ્કુળાનંદ કાવ્ય 9 હરિબળ ગીતા. બાંગ્લાદેશથી 11 વર્ષની સગીરાનો અમદાવાદમાં 40,000માં કર્યો સોદો, ચોકલેટની લાલચ આપી કર્યું હતું અપહરણ. લોકો નહીં પણ નેતાઓ જાતિવાદી હોય છે, નીતિન ગડકરીના નિવેદનથી રાજકારણમાં હડકંપ. કેન્દ્ર સરકાર લોકસભાનું સીમાંકન 25 વર્ષ માટે અટકાવે, 6 રાજ્યોના 14 પક્ષોનો એક સૂર. આરોગ્ય પાછળ સૌથી વધુ ખર્ચ મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે. અનોખી ઘટના: જે મહિલાની હત્યા આરોપમાં 4 લોકોને જેલ થઈ, તે મહિલા 1.5 વર્ષે પાછી ફરી. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય: મુસીબત. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. પ્રજાને હવે ગુંડા તત્વો કે અસામાજિક તત્વોથી ડરવાની જરૂર નથી. અશોક યાદવ. બનાસકાંઠાના વાસણ ગામની સીમમાં દીપડો ઘૂસ્યો, 1 બાળકી સહિત 2 પર કર્યો હુમલો. MBBS ડૉક્ટર ભેરવાયા, ઠગ બાજોની ડિજિટલ એરસ્ટેટની ધમકી. પ્રચંડ ગરમીના પ્રકોપને નેસ્ત નાબૂદ કરવા ગરમી પર સર્જિકલ સ્ટ્રાઇક કરવાનો બેઠકમાં નિર્ણય લેવાયો. ભરત વૈષ્ણવ. પંચાયતી રાજ માટેના કેન્દ્ર સરકારના રિપોર્ટે ભાજપ સરકાર ડબલ એન્જિનની પોકળ વાતો ખુલ્લી પાડી. અગમ નિગમના આટાપાટા. 3 આરોપીઓ જેલ હવાલે. આરોપીઓને અંબાજીથી પકડી તેમની પાસા હેઠળ ધરપકડ કરી રાજકોટ જેલમાં મોકલવાયા. ઉષા પર્વ ઉદ્ગમ વિમેન્સ લાઇફ ટાઈમ એચીવર એવોર્ડથી સુશીલા થોરાતને મહિલા દિને સન્માનિત કરવામાં આવ્યા. દિવાલની આરપાર જોઈ શકાય તેવા ચશ્મા આપવાનું કહી પડાવ્યા 70 લાખ. જુગારધામ પર પોલીસનો દરોડો. ભાટ ગામના ખેતરમાંથી 2 જુગારી ઝડપાયા, 4 ફરાર. ચોક્કસ નાગરિકના કિસ્સામાં આયોગ દ્વારા કરવામાં આવેલ હુકમનું અયોગ્ય અર્થઘટન કરી અન્ય નાગરિકોને માહિતી નહીં આપવાના સંબંધમાં આયોગની સ્પષ્ટતા અને ચેતવણી. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.